નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર મામલતદાર કચેરીમાં આવેલ એટીવીટી સેન્ટરમાં આધાર કાર્ડની કામગીરી કરવા માટે અરજદારોની લાઈન લાગી। અરજદારોના જણાવ્યા મુજબ સરકાર દ્વારા સીએચસી સેન્ટરમાં મોબાઈલ નંબર ચેન્જ કરવા સિવાયની તમામ કામગીરી બંધ કરવામાં આવતા અરજદારોને મામલતદાર કચેરી સુધી આવવું પડે છે। હાલ સરકાર દ્વારા આધાર કાર્ડ સરકારી દરેક કામમાં ફરજિયાત ઉપયોગી બનાવી દેવામાં આવ્યું છે। કોઈ પણ સરકારી કામગીરી કરાવી હોય જેવી કે બેંક એકાઉન્ટ ખોલાવવું, રેશન કાર્ડ કઢાવવું, વૃદ્ધ પેન્શન મેળવવું, ચૂંટણી કાર્ડ કઢાવવું, આવાસ યોજનાના ફોર્મ ભરવા સહિતના દરેક કામમાં ફરજિયાત આધાર કાર્ડ રજૂ કરવા પડે છે। ત્યારે મોટાભાગના કામ ઓનલાઈન કરવામાં આવતા હોય, સહેજ પણ સ્પેલિંગ મિસ્ટેક હોય, જન્મ તારીખ આધાર કાર્ડમાં ન હોય તો આધાર કાર્ડ ફરજિયાત દરેક સુધારા કરવા પડે છે। ત્યારે અરજદારોના જણાવ્યા પ્રમાણે પહેલાં કોઈપણ સીએસસી સેન્ટર પર આધાર કાર્ડમાં કોઈ પણ ફેરફાર કરાવી શકાતા હતા, ત્યારે હાલ કોઈપણ સીએસસી સેન્ટર પર આધાર કાર્ડમાં કોઈ ફેરફાર કરવામાં આવતા નથી। ફક્ત નંબર જ ચેન્જ કરવામાં આવતા હોવાથી હાલમાં અરજદારોને હાલાકી પડી રહી છે। હાલ આપણે લખતર મામલતદાર કચેરીની અંદર જે એટીવીટી સેન્ટર આવેલું છે તેની પાસે ઊભા છે। અહીંયા આધાર કાર્ડ સુધારણા માટે થઈ અને મોટી સંખ્યાની અંદર અરજદારો આવેલા, કારણ કે સરકાર દ્વારા જે સીએચસી સેન્ટર ઉપર આધાર કાર્ડ સુધારવાની કામગીરી કરવામાં આવતી હતી તે મોટાભાગની બંધ કરી દેવામાં આવેલી છે। હાલમાં ફક્ત સીએચસી સેન્ટરની અંદર ફક્ત મોબાઈલ નંબર જ ચેન્જ થાય છે, બાકી કંઈ ચેન્જ નથી થતું। તેના કારણે આપ જોઈ શકો છો, મારા સાથીને કંઈ એટલે દેખાશે કે મોટી સંખ્યાની અંદર મહિલાઓ અને પુરુષ કે આ આધાર કાર્ડ સુધારવા માટે થઈને આવ્યા છે। અને સરકારને આપણે એક વિનંતી પણ કરીએ હજી આ અરજદારો છે તેના વતી કે જે સીએસસી સેન્ટરની અંદર જે પહેલાં જે બધી કામગીરી થતી હતી ફરીથી શરૂ કરવામાં આવે, જેથી કરી અને જ્યાં જે મહિલાઓની ભીડ થાય છે જે પોતાના કામ મૂકી અને આધાર કાર્ડ સુધારવા માટે આવે છે તે ના આવે। લખતરના અંદર ઘણા બધા સીએસસી સેન્ટર છે કે તમામની અંદર આધાર કાર્ડ સુધારણાની કામગીરી ફરીથી શરૂ કરવામાં આવે તેવી આપણે લખતર ન્યૂઝ અપડેટના માધ્યમથી સરકારને એક વિનંતી કરીએ। વિજય જોશી, લખતર ન્યૂઝ અપડેટ, લખતર, ગુજરાત।